તો છેલ્લા કેટલાક સમયથી સોના ભાવમાં એકધારી તેજી જોવા મળી રહી છે। અમદાવાદમાં 22 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ હવે વધીને ₹1.17 લાખને પાર પહોંચી ગયો છે। દિવાળી બાદ લગ્નસરાનો પ્રારંભ થશે અને તેના માટેની ખરીદીનો નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે। આજથી બરાબર 20 વર્ષ અગાઉ 10 ગ્રામ સોનાનો ભાવ ₹6,650 અને મંગળસૂત્રની કિંમત ₹8,231 હતી, જેની સરખામણીએ હવે આ મંગળસૂત્રની કિંમત 16 ગણી વધીને ₹1.40 લાખ થઈ ગઈ છે। ગયા વર્ષે દિવાળીમાં 10 ગ્રામ સોનાનો ભાવ ₹76,220 હતો। આમ ગયા વર્ષે દિવાળી વખતે ખરીદેલા સોનામાં 50%થી વધુનો ફાયદો થયો કહેવાય। આ વર્ષના પ્રારંભે જ સોનાનો ભાવ 78,975 હતો। છેલ્લા એક મહિનામાં સોનાનો ભાવ 11,000થી પણ વધી ગયો। આજથી 20 વર્ષ પહેલા એટલે કે 2005ની જો વાત કરવામાં આવે તો 10 ગ્રામ સોનાની અંદાજિત કિંમત ₹6,500 થી 6,600 જેવી હતી, જેમાં અંદાજિત ₹1,300 થી 1,500ની મજૂરી ટેક્સ સહિત મંગળસૂત્ર ખરીદવામાં આવે તો તેની કિંમત ₹8,200ની આસપાસ હતી। પરંતુ હાલમાં સોનાના આ જ મંગળસૂત્ર માટે જીએસટી મજૂરી સાથે ₹80,000થી વધુ ખર્ચવા પડે છે। એક રીતે જોવામાં આવે તો બેંકની ફિક્સ ડિપોઝિટ કરતાં પણ અનેક ગણું વળતર સોનામાં રોકાણ કરનારાને મળ્યું હશે। નવેમ્બર 2016માં નોટબંધી વખતે 10 ગ્રામ સોનાનો ભાવ અંદાજે ₹30,000 હતો। નોટબંધી વખતે સોનામાં રોકાણ કર્યું હશે તેને હાલ અંદાજે 4 ગણું રિટર્ન તેમાંથી મળી રહ્યું છે।